ચોમાસાની શરૂઆત થાય એટલે પાચન શક્તિ ઓછી થઈ જાય, ભૂખ ન લાગે, સવારે ઉઠવામાં આળસ આવે, પેટ ફૂલાયેલું લાગે, કબજિયાત રહે, સાંધામાં દુખાવો થાય. આ બધા જ લક્ષણો ઘણા બધા લોકોને જોવા મળતા હોય છે. આપણે ચોમાસામાં શું કરીએ તો પાચન શક્તિ સારી રહે અને દુખાવા ન થાય એ જાણવું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. મિત્રો, વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદથી આ રોગ સાજો થઈ શકશે કે નહીં થઈ શકે, મને આયુર્વેદ દવા લાગુ પડી શકે કે નહીં પડી શકે, તો એકવાર અમારી ચેનલના આ વિડીયો જરૂર જુઓ. તમને હજારો દર્દીના સાચા અનુભવ જોવા મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે. તમારો આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધશે. એટલે પહેલાં અમને સાંભળો અને પછી નિર્ણય લો આયુર્વેદને અપનાવવાનો. આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, જેવું ચોમાસું શરૂ થાય એટલે ઘણા બધા લોકોને પેટમાં ગેસ ફૂલાઈ જાય છે, ભૂખ ઓછી લાગે છે, કાં તો એસિડિટી થવાની શરૂઆત થઈ જાય છે, સાંધામાં દુખાવો વધી જાય છે, સીળસ નીકળવાનું શરૂ થઈ જાય છે, એલર્જી કે શરદી વધી જાય છે. બધા જ લોકો આશ્ચર્યમાં પડતા હોય છે અને ઘણા વખત તો પૂછતા પણ છે કે સાહેબ, બધું જ બરોબર હતું ને અચાનક આ સિઝન ચેન્જ થઈ, જેવું એકાદ બે વરસાદ આવે ને અચાનક જ બધી રીતે પાચન બગડી ગયું છે. આવું શા માટે થાય છે? તો મિત્રો, આનો જવાબ આયુર્વેદમાં મહર્ષિ ચરકે લખ્યો છે. વર્ષાસુ અગ્નિ બલક્ષીણે કુપ્યંતી પવનાદય. ચોમાસામાં જ્યારે વરસાદ પડે એટલે શરીરની પાચન શક્તિ અગ્નિ ખૂબ જ મંદ પડી જાય છે, જેને કારણે ખોરાક પચતો નથી, વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોની વૃદ્ધિ થઈ જાય છે. આના કારણે શરીરમાં ભારે પણ અનુભવાય છે, સાંધામાં દુખાવા વધી જાય છે, ગેસ, એસિડિટી કે કબજિયાતની સમસ્યા હોય તો વધી જાય છે, અથવા તો ન હોય તો ઘણાને થઈ પણ જાય છે, અને ખોરાક પૂરતા પ્રમાણમાં પચતો નથી, ભૂખ લાગતી નથી. તો આના માટે ખરેખર શું કરવું જોઈએ? મહર્ષિ ચરકે દરેક ઋતુ અનુસારીની ઋતુચર્યાનું વર્ણન કર્યું છે. ઋતુચર્યા એટલે શું? આ ઋતુમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કેવી રીતે લાઇફસ્ટાઈલ હોવી જોઈએ, એ બધાનું ડિટેલ વર્ણન જ્યારે મહર્ષિ ચરક કરતા હોય છે તો એને ઋતુચર્યા નામથી ઓળખવામાં આવે છે. અને આ વર્ષા ઋતુચર્યા એટલે કે ચોમાસા દરમિયાન ધ્યાન રાખવાની બાબતોમાંથી કેટલીક અગત્યની બાબતો આજે આપણે જોશું. આ અગત્યની બાબતોમાંથી હું તમારા માટે અગત્યના 4 ઉપાય લઈને આવ્યો છું કે જે તમે ડેલી રૂટીનમાં સરળતાથી અનુસરી શકો છો. સૌથી પહેલો ઉપાય, ખોરાકમાં તાજો અને ગરમા ગરમ ખોરાક જ ખાવો જોઈએ. મિત્રો, ચોમાસું શરૂ થાય એટલે અગ્નિ મંદ થઈ ગઈ છે, એટલે એવા સમય દરમિયાન વેલાવાળા શાકભાજી, મગની દાળ, રોટલી અને હળવાશવાળા જે છે એ પદાર્થોનું સેવન કરવું જોઈએ. જેમાં ખાસ કરીને દાળમાં મગની દાળ લેવી જોઈએ, અનાજમાં કાં તો જુવાર અથવા તો ઘઉં લેવા જોઈએ, બાજરો ન લેવો જોઈએ. ત્રીજી વાત, શાકભાજીમાં વેલાવાળા શાકભાજી જ લેવા જોઈએ. અને ચોથી વાત, આ બધા જ ખોરાકમાં ઘી અને તેલનો ઉપયોગ કરવો જોઈએ અને મસાલાનો ઉપયોગ પણ સારી માત્રામાં કરવો જોઈએ. ખાસ કરીને આવા સમય દરમિયાન બહારનો ખુલ્લો ખોરાક અથવા તો વાસી ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. બીજી અગત્યની વાત, તમારા ખોરાકમાં તમારે મસાલાનો ઉપયોગ વધારવો જોઈએ, જેમ કે આદુ, સૂંઠ, મરી, હિંગ, લસણ, આ બધાનો ઉપયોગ તમે વધારી શકો છો. પણ યાદ એ રાખવું જોઈએ કે જે મસાલા આપણે માફક આવે છે, આપણી પ્રકૃતિને અનુકૂળ આવે છે, એનું સેવન કરવું જોઈએ. જેમ કે જે લોકોને અજમો, આદુ, મેથી માફક નથી આવતા એ લોકો જીરું, એલચી, સૂંઠ, વરિયાળી એવું લઈ શકે છે. હવે જે લોકોને એ પણ માફક નથી આવતું તો એ લોકોને જે છે એ છાશમાં મીઠું, સૂંઠ એનો ઉપયોગ પણ કરી શકાય છે. ચોમાસા દરમિયાન ત્રીજી વાત છે ગરમ પાણીનો ઉપયોગ. મિત્રો, ચોમાસા દરમિયાન માત્ર ને માત્ર ગરમ ઉકાળીને ઠંડુ કરેલું પાણીનો ઉપયોગ વધારે સારો રહે છે. ડાયરેક્ટ વરસાદનું પાણી ભરતું હોવાને કારણે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો ખૂબ જ વધી જતા હોય છે. એટલે એ સમય દરમિયાન તમારે માત્ર ને માત્ર ઉકાળેલું પાણી જ પીવું જોઈએ. ઉકાળીને ઠંડુ કરેલું પાણી પણ પી શકાય છે. ચોથું, નિયમિત રૂપથી માલિશ કરવી જોઈએ, શેક કરવો જોઈએ. મિત્રો, આમ તો આયુર્વેદમાં એવું કહ્યું છે કે અભ્યંગ એટલે કે તેલની માલિશ રોજ કરવી જોઈએ. પણ ખાસ કરીને જો તમે 12 માસ તેલ માલિશ નથી કરી શકતા તો ચોમાસામાં તો ખાસ કરવી જોઈએ. એટલે ચોમાસામાં તેલની માલિશ કરવી ખૂબ જરૂરી હોય છે. ચોમાસામાં સવારના ભાગમાં ઉઠીને નવશેકા ગરમ તલના તેલની માલિશ કરીને પછી ગરમ હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ રીતે જો તમે કરો છો તો તમને ચોમાસામાં પણ ખૂબ સારો ફાયદો થશે. મિત્રો, આ 4 સરળ ઉપાય, હળવો સુપાચ્ય અને ગરમ ખોરાક, મસાલાનો પ્રકૃતિ પ્રમાણે ઉપયોગ, ગરમ પાણી, તેલની માલિશ અને શેક, આ ઉપાય જો તમે ચોમાસામાં અપનાવો છો
તો ઘણી હદે તમે બીમાર પડતા અટકી શકો છો અને તમારી પાચન શક્તિ પણ ખૂબ સારી રહેશે. મારો આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરજો અને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.